સુરતમાં સ્ટેટ વિજિલન્સે જુગારને દારૂના અડ્ડા ઉપર રેડ કરી પોલીસની પોલ છતી કરી દીધી છે. સુરતમાં સ્ટેટ વિજિલન્સે સપાટો બોલાવ્યો હતો. પૂણામાં આંકડાનો જુગાર અને ડંડોલીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને વિજિલન્સે રેડ કરી હતી. તો પૂણા અને ડિંડોલીમાં રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ છતી થઈ ગઈ છે. પૂણાના અમેઝિયા વોટર પાર્કની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 કેશ અને 17 જુગારી ઝડપી પાડ્યા હતા. 4ને વોન્ટેડ જાહેર કરી પૂણામાંથી 2 લાખથી વધુની મત્તા કબજે કરી છે. ડિંડોલી પોલીસ મથક હદના લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો છે. તો વિજિલન્સે 56,000નો દારૂ સહિત 1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 4 વ્યક્તિઓની ધરપકડ કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે રીતે વારંવાર દારૂ જુગાર સહિતની બદીઓ ઝડપાઈ રહી છે. તેમ છતાં આ પ્રકારની બદીઓ સતત ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે. તો સ્થાનિક પોલીસ ઉપર અગાઉ જે પ્રકારે કાર્યવાહી થતી હતી તે હવે ન થતી હોવાથી પણ સ્ટેટ વિજિલન્સને વધારે મહેનત કરવી પડતી હોય છે.